मंच पर विराजमान सर्वे महानुभावों અને ગુજરાતને ખૂણે ખૂણેથી પધારેલ સમાજના વાલા ભાઈઓ અને બહેનો, આપે સન્માન કર્યું, ગૌરવ કર્યું, પણ મુખ્યમંત્રીને સન્માન ને આ બધું ચાલ્યા કરતું હોય છે. પણ અહીંયા મને કંઈક જુદો અનુભવ થતો. જાણે પ્રેમનું ઘોડાપુર આવ્યું હોય ઘણીવાર એમ લાગે કે કદાચ ઈશ્વરે મને બહુ ભાગ્યશાળી જન્મ આપ્યો છે અને એમાં જેને જીવનભર દુઃખ સહન કર્યા, અપમાન સહન કર્યા, ઉપેક્ષા સહન કરી, એ બધું ભૂલીને પ્રેમ કરવા નીકળે એ ઘટના જ બહુ મોટી છે. એ ઘટના જ બહુ મોટી. અનેક મિત્રો હશે જેમને કદાચ મંચ પર પહોંચવા માટેની મથામણ કરીએ છે, નહીં પહોંચી શક્યા હોય, પરંતુ આપણે ત્યાં તો ક્યાંક પૂજા અર્ચનામાં જઈએ ને અને પહેલો દીવો હળગાવતો હોય ને પછી બીજો એના હાથ અડાડે, ત્રીજો અડાડે, ચોથો અડાડે, 15 મને પુણ્ય મળી જાય. એમ અહીં જેમને સ્પર્શ કરવાનો મને અવસર મળ્યો છે એટલે તમારા આશીર્વાદ મને ઓટોમેટિક મળી જ ગયા. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતના વિકાસની મથામણ કરી રહ્યા છીએ અને સામાન્ય માનવીને પણ લાગે છે કે આવું કંઈક થઈ તો રહ્યું છે, કંઈક સારું થવાની મહેનત થઈ રહી છે. પણ ઘણીવાર વિકાસની કલ્પના કેવી રહી છે? વિકાસની કલ્પના એટલે રોડ બની ગયા, શાળા બની ગઈ, હોસ્પિટલ બની ગયું, પુલ બની ગયો, રેલવે સ્ટેશન બની ગયું, બસ સ્ટેશન બની ગયું, એરપોર્ટ બની ગયું. આ પણ વિકાસના આધારસ્તંભ છે જ. પણ આ વિકાસ સંપૂર્ણ નથી. જ્યાં સુધી જન જન એક એક વ્યક્તિ એના જીવનમાં બદલ ના આવે ત્યાં સુધી આ યાત્રા ક્યારે અટકવાની નથી. પ્રત્યેકના વ્યક્તિના જીવન સુધી બદલ લાવો અને કંઈ પણ તમે જુઓ, ખૂબ ટાળ પડે, ખૂબ ટાળ. એ તો કઈ ગાંધીનગરથી મોકલી ના હોય. ખૂબ ટાળ પડે તો તકલીફ કોને થાય? ગરીબને. ઉપર વાળો મોકલે તો મુસીબત આવે. ખૂબ તડકો પડે, તકલીફ કોને થાય? ગરીબ. પૂર આવે, સૌથી પહેલા ઝૂંપડા કોના કારણે? તમે વિચાર કરો, કુદરતનું પણ કોપ આવે તો મુસીબતમાં કોણ મુકાય? ગરીબ. અને એ વખતે સૌથી પહેલો હાથ પકડવાનો તો કોનો પકડવાનો હોય? ગરીબનો. અને તેથી મિત્રો, આ સરકારને તમે જો બરાબર ધ્યાનથી જોઈએ, છાપાથી નહીં, છાપાની નજરે નહીં, અમારા વિરોધીઓની નજરે નહીં, તમે તમારી રીતે જોઈએ તો તમને અનુભવ આવશે કે આ સરકારે બધા જ કામો આ રાજ્યના
સર્વાંગીણ વિકાસ માટે કર્યા છે. વિકાસમાં દરેકની ભાગીદારી હોય અને વિકાસના સૌ લાભાર્થી હોય. સૌનો સાથ, સૌનો વિકાસ. ભૂતકાળમાં શું ચાલતું હતું? આને આની સામે લડાવો, આને આની સામે લડાવો, આમ ટુકડા કરો, તેમ ટુકડા કરો, આ જ ચાલતું. આપણે શું કર્યું? બધી શક્તિઓને ભેગી કરો. આપ વિચાર કરો, સદભાવના મિશન હતું શું હતું? એક રાજ્યનો મુખ્યમંત્રી 36 ઉપવાસ કરે, જિલ્લે જિલ્લે જઈને બેસે અને બધા જ સમાજોને એક માંડવા નીચે લાવે અને ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો સંકલ્પ કરે. આ ઘટના જ મોટી છે. આ ઘટના જ મોટી છે. સામાન્યમાં સામાન્ય માનવીનું જીવન કેવી રીતે બદલાય? આમ વિચાર કરો કે આપણા ગુજરાતમાં પહેલા 100 માંથી 60 બાળકો નિશાળે જતા હતા. હું જયારે આવ્યો ને ગાંધીનગરની જવાબદારી મેં લીધી ત્યારે 100 માંથી 60 જ બાળકો નિશાળમાં દાખલ થતા હતા. કોઈ પહેલા અઠવાડિયે ઉઠી જાય, કોઈ બીજા અઠવાડિયે ઉઠી જાય, કોઈ મહિને ઉઠી જાય, કોઈ 6 મહિને ઉઠી જાય, પણ 12 મહિના આવતા આવતા 40% બાળકો ઉઠી જતા હતા. એટલે એક તો 100 માંથી 60 આવે અને એમાંથી પાછા 40% ઉઠી જાય, એટલે રહે કેટલા? માંડ 20-25% બાળકો રહી જાય. બાકી 80% શિક્ષણથી વંચિત રહી જાય. તમે મને કહો, બાળકો કયા હતા જે વંચિત રહી જતા હતા? કસ્તુરભાઈ લાલભાઈનો છોકરો રહી જતો હતો, મુકેશ અંબાણીનો છોકરો રહી જતો હતો. કોના રહી જતા હતા? અહીં બેઠેલા મારા ગરીબ પરિવારના બાળકો. એટલે અમે ચિંતા શરૂ કરી. ધોમ ધકતો તાપ હોય, 44 ડિગ્રી ટેમ્પરેચર હોય, આગ જલતી હોય, આગ. સુખી માણસને કેરીનો રસ ખાઈ પેટ પર હાથ ફેરવીને ઊંઘવાનું મન થતું હોય. ગરમી એવી હોય કે કોઈને સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થાય, કોઈને આબુ જવાનું મન થાય, કોઈ કુલી મનાલી જાય. ત્યારે આ સરકાર ગામડામાં જઈને ધૂળ ભાગતી હતી. રાજ્યનો મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, અમારા ધારાસભ્યો ગામડે જઈને 13, 14, 15 જૂન ઘેર ઘેર જતા હતા અને વિનંતી કરતા હતા કે આપનું સંતાન ભણાવો, આપની દીકરી ભણાવો. આ કોણ દીકરીઓ હતી? આ કોણ સંતાનો હતા? કોઈ માલે ત્રીજારના નહોતા. જેના ઘરમાં 4 પેઢી થઈ પણ ચોપડી નહોતી આવી, એવા કુટુંબો હતા. અને એમને મેં મુખ્ય ધારામાં લાવવા માટે એક યજ્ઞ કર્યો અને આજે એનું પરિણામ છે 100% બાળકો આજે શાળાએ જતા હતા. પહેલા 100 માંથી 40 ઉડી જતા હતા, એ હવે ઘટતું 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 2% આવી ગયું છે. 100 માંથી માંડ 2 ઉઠી જાય છે. ભાઈઓ બહેનો 2 ઉઠી જાય છે તોય મને તો ઉજાગરો થાય. આ જૂન મહિનામાં પણ અમે નીકળવાના છીએ. ધોમ ધકતો તાપ હોય તોય નીકળવાના છે. 2% પણ ઉઠવાના જોઈએ. 100% અને હું બાબા સાહેબ આંબેડકરની વાત સાથે 1000% સહમત છું. શિક્ષણ જ આપણને તારશે. સરકારો આવે ને જાય, આ નરેન્દ્ર મોદી જેવા તો સેંકડો આવશે ને જશે, પણ જો આપના કુટુંબમાં શિક્ષણ હશે ને તો ક્યારેય તમને કોઈના આંગણે જવું નહીં પડે. અને એટલા માટે અમારી સામર્થ્ય છે કે શિક્ષણ આપના ઘરે પહોંચે, શિક્ષણ આપના કુટુંબમાં પહોંચે, આપનું કુટુંબ શિક્ષિત થાય. અને મને તો આ શિક્ષણનું ગાણ પણ લાગી જેમ કહું તો ચાલે. અહીંયા આટલા બધા લોકો મળવા આવ્યા ને, પણ જે નાના ટાબરિયા હતા એની જો વાત કરતો, જેટલી દીકરીઓ એની જોડે ખાસ વાત કરી, પૂછ્યું. શું પૂછ્યું? શું ભણે છે, શું બનવું છે? કેમ? મને લાગે છે કે આ બાળકો જો ભણી ગણીને આગળ
સાહેબ આપણી જિંદગી કેવી બદલાઈ છે, કેવા ઉત્તમ દિવસો આવશે એની મથામણ છે. અને તમે પણ જોયું હશે તમારી આજુબાજુ જે કુટુંબમાં એકાદ બી દીકરો ભણીને આગળ ગયો હશે એ કુટુંબનો બદલ તમે જોયો જ હશે. 5મા પૂજા તો થઈ ગયો છે અને કુટુંબ ગૌરવથી જોવાતું થઈ ગયું હશે. તરત જ જીવન બદલાવ આવતો હોય છે. અને સમાજના છેવાડાના માનવી ઈશ્વરે મને જેટલી શક્તિ આપી છે ને ભાઈ એટલી તમને પણ આપી છે. એને કોઈ અન્યાય નથી કર્યો. અન્યાય આપણી વ્યવસ્થાઓએ કર્યો છે. એને કોઈ અન્યાય. એ વ્યવસ્થાઓને સુધારવાની જવાબદારી કમનસીબે જેટલી વહેલી નિભાવી જોઈતી હતી એમાં ચૂક રહી ગઈ, ઉણપ રહી ગઈ. એ જૂનો ખાડો ભરવાનું મેં નક્કી કર્યું છે. 50 વર્ષનો જે ખાડો પડે છે એ મારે ભરવો છે. નહીં તો કોઈ સરકાર આવી હિંમત કરે કે એના દલિત સમાજ માટેનું જે બજેટ હોય એમાંથી 25% બજેટ સીધું અતિ પછાત જાતિ માટે વાપરવાનો નિર્ણય કરે. કોઈ હિંમત કરે ન કરે. મેં કરી છે કામ. મને ખબર છે કે કોઈ સ્વસ્થ શરીર ક્યારે કહેવાય ભાઈ? આ સમાજ સ્વસ્થ છે એ ક્યારે કહેવાય? આપણું ગુજરાત આખું સ્વસ્થ છે એ ક્યારે કહેવાય? આપણા શરીરમાં હાથ પગ બધું હોય, આંખ હોય, કાન હોય, નાક હોય, બધું હોય. પણ માનો કે એક હાથ ના ચાલતો હોય, બાકી બધું અપ ટુ ડેટ હોય. આમ બીજા હાથે લાખો વાળા 32 પડી જાય એવી તાકાત હોય. છતાંય આપણે એમ કહીએ છું એક હાથ ના હોય તેના પંગે જ કહીએ ને ભાઈ. બાકી બધું પરફેક્ટ હોય તો પણ એ શરીર સ્વસ્થ ન ગણાય. શરીર તો સ્વસ્થ જ્યારે થાય એના બધા જ અંગો સ્વસ્થ હોય. મારા ગુજરાતના સમાજનું એક પણ અંગ છે જ નબળું હોય તો મારું ગુજરાત નબળું હોય. આ મારું ગુજરાત નબળું હોય. અને તેથી જ્યાં જ્યાં નબળાઈ હોય, જ્યાં જ્યાં ઉણપ હોય, જ્યાં જ્યાં ઓછપ હોય એને પૂર્તિ કરવી એ આ સરકારની પ્રાથમિકતા છે. અને એના માટે મથામણ આપી. ભાઈઓ બહેનો, તમારામાંથી ઘણાએ મારું એક પુસ્તક વાંચ્યું હશે, સામાજિક સમરસતા. આ મારા હૃદયને સ્પર્શી ગયેલો વિષય છે. અને મને કોઈ પણ કામ કરવું એનો વિચાર આવે ત્યારે આ વિચાર આવતો હોય છે સમાજની એકતા અને સમાજમાં સૌનો સમાન વિકાસ કેવી રીતે, સૌને સમાન અવસર કેવી રીતે મળે એના માટેની મથામણ હોય છે. અને સરકાર કેવી રીતે બદલ લાવતી હોય છે. તમે હમણાં ગયા 2 વર્ષના ગુજરાત સરકારના જય જયકારની કેટલી ઘટનાઓ સાંભળો તમે. જય જયકારની જેટલી પણ ઘટનાઓ એનું નેતૃત્વ કોની પાસે છે? ગુજરાત સરકારના જય જયકારનું તમે જેટલું સાંભળ્યું એનું નેતૃત્વ કોની પાસે છે? અમે સ્વર્ણિમ જયંતિ અવસર કર્યો હશે, અમે ખેલ મહાકુંભ કર્યો હશે, અમે વાંચે ગુજરાત કર્યું હશે. કોના હાથમાં? વાંચે ગુજરાત કરો તો રમણભાઈ વોરા, ખેલ મહાકુંભ ફકીરભાઈ વાંચે. આખી સરકારમાં જય જયકારની બધી 2 ઘટનાઓ બધી 2 દલિત મારા સાથીઓના કંધા ઉપર રહી છે. મિત્રો, આ અમારી માનસિકતા. અને કેવી રીતે કરતા હોય છે જે લોકોએ ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમારું નોંધાયું કે અમારો જે સ્વર્ણિમ જયંતિનો સમારોહ હતો ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ. કારણ શું? એમાં જે કામ કરનાર કલાકારો હતા કોને બોલાયા? રાવણ હસ્તો વગાડવા વાળા. તો પૂછે નહીં, અમે એમને પૂછીએ. ગરીબ ઝુંપડપટ્ટીના બાળકો એમને ટ્રેનિંગ આપી, એમનો આત્મવિશ્વાસ વધાર્યો, એમના પરફોર્મન્સની ચિંતા કરી. તો સમાજ જીવનને કેવી રીતે બદલી શકાય છે આ મથામણ મેં.
સામાન્ય રીતે આપણા સમાજના બાળકો ભણે તો ક્યાં ભણે? અહીંયા જેટલા પણ બેઠા છે, બીજું ભણ્યા હોય, પાંચમું ભણ્યા હોય, કે થોડું વધારે ભણ્યા હોય, એમના છોકરા ભણતા હોય, આ બધા સરકારી શાળામાં જ ભણ્યા છે ને. પાકે પાયું ને, મારું પણ એવું જ છે. આ મારો તમારો મેળ પડે છે એનું કારણ આ છે. કોઈ ફરક જ નથી ભાઈ, મારો ઉછેર એવો જ છે. આ સરકારી શાળામાં જે ભણતા હોય બાળકો, એના મા બાપની સ્થિતિ કેવી હોય? સવાર સાંજ મજૂરી કરતા હોય, મા મજૂરી કરતો હોય, બાપ મજૂરી કરતો હોય, છોકરું માંદું હોય, સાજું હોય, કાંઈ ખબર ન પડે. અને કોક વાર માનો કે ઈશ્વર રૂઠ્યો અને દીકરો કો દીકરી પાછી જતી રહે તો શું કે ઈશ્વરને ગમ્યું એ ખરું, અમારા નસીબમાં દીકરો નહીં હોય, અન્ન જળ લખાયું એટલા વાર રહ્યો ગયો. બિચારાને ખબર જ ના હોય કે એને કોઈ બીમારી હતી, અને જો વહેલું ધ્યાન આપ્યું હોત તે બીમારીમાંથી મુક્ત થયો હોત અને છોકરો પાછો ના ગયો. ખબર જ ના હોય, ખબર જ ના હોય. કારણ કયા ડોક્ટરની ત્યાં જાય, પૈસા ક્યાંથી આવે? ભાઈઓ બહેનો, આ સરકારે શું કામો પડી? આખા ગુજરાતની અંદર શાળા આરોગ્ય પરીક્ષણ કર્યું, શાળાના દરેક બાળકની આરોગ્યની તપાસ કરી, અને એમાં ધ્યાનમાં આવ્યું 26,000 બાળકો એવા ધ્યાનમાં આવ્યા કે જેમને જન્મથી ગંભીર પ્રકારના રોગ હતા. કોઈને હાર્ટની બીમારી, કોઈને કિડનીની બીમારી, કોઈને કેન્સરની બીમારી. બિચારાને ખબર જ નહોતી. 26,000 બાળકોના ઓપરેશન અમે કરાયા, અને કેટલાક તો ઓપરેશન કરવા માટે એને મદ્રાસ મોકલવા પડ્યા, કોઈ બાળકોને બેંગ્લોર મોકલવા પડ્યા, મોટા ભાગના બાળકોને અમદાવાદની હોસ્પિટલમાં લાયા કર્યા. એક બાળક પાછળ 8 થી 15 લાખ રૂપિયાનો ખર્ચો થયો. 8 થી 15 લાખ આ ગરીબ મા બાપ ક્યાંથી લાવે? આ સરકાર ગરીબને માટે છે. અને હું આજે જ્યાં પણ જાઉં કાર્યક્રમમાં તો ઓપરેશન થયો ને છોકરાને મળવા બોલાવતો, અને હસતા ખેલતા જોવો મને આનંદ આવી જાય કે વાહ, આ છોકરો બચી ગયો. આ કામ આ સરકાર કરે છે. તમને આશ્ચર્ય થશે, 4 લાખ બાળકો એવા ધ્યાનમાં આવ્યા મારા. ઘણી વાર શું થાય, વાંચે નહીં એટલે બાપા થપ્પડ મારે, કેમ વાંચતો નથી? પેલો કે માથું તો હાય ગપ જૂઠું બોલે ને પટ, એવું ચાલે ને. બાપ ના હોય તો માં મારે, સાહેબ મારે, બધું એવું જ ચાલે. પણ કોઈ પૂછે નહીં કે ભાઈ આ વાંચતો કેમ નથી, માથું દુખે છે, કારણ શું? કોઈ જુએ નહીં. અમે જોયું તો ખબર પડી કે 4 લાખ બાળકો એવા હતા જેના આંખે નંબર આવી ગયા હતા. તમે વાંચવાનું જોર લગાવો, માથું દુખે બિચારા, મા બાપ ઠોકે. અમે એના નંબર કરાવ્યા, 4 લાખ બાળકોને ચશ્મા આપ્યા. આજે બાળક ભણતું થઈ ગયું, વાંચતું. ગરીબના જીવનમાં બદલ લાવવો હોય, ઉપર ચોટિયા યોજનાઓથી નથી થતો. એની આખી પરિસ્થિતિનો અભ્યાસ કરવો પડતો હોય છે. આપ મને કહો, આપણે ત્યાં ઘર વિહોણું કોણ હોય ભાઈ? મકાન વિહોણું કોણ હોય? આ સમાજ. ઇવન ગામડામાં પણ પાણી ભરાયા હોય ગામડામાં, તો સૌથી પહેલા કોનો મોઢો પાણી જાય? આ બધું સાચું કહું છું ને? કેમ ભાઈ, એની ચિંતા નહીં કરવાની? પણ રચના જેવી કે ગામના સાવ છેવાડે ખાબોચિયા જેવી જગ્યા હોય ત્યાં ઝૂંપડા બનાવીને બિચારા પડ્યા રહેતા. અમે નક્કી કર્યું કે ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 સુધીના જેટલા કુટુંબો છે, આ બધાને જમીનનો પ્લોટ આપીશું, એ બધાને મકાન બનાવી આપીશું, અને એ કામ મારી સરકારે પૂરું કર્યું. હવે અમે અભિયાન ઉપાડ્યું છે 17 થી 20 વાળા. આ એકાદ વર્ષની અંદર એ કામ બી કરવું છે મારે. એકવાર ગરીબ પરિવાર જો એને છાપરું હશે, ઘર હશે, તો એને જીવનમાં બીજું કરવાની ઈચ્છા કરે. એને ઘર હોય તો પછી એમ થાય ગુમાડો ત્યારે ખુરશી લાગીએ, ઘર હોય એમ થાય ચલો પડદો કરીએ,
ઘર વધુ એમ થાય મહેમાન આવે ચલો ક્ષેત્રંજી લઈ જઈએ, અને જેવું આ વિચાર આવે ને બચત કાઢવાનું ચાલુ કરે, ના યાર કંઈક બચાવો, મહેમાન આવે સારું લાગે, એમ કરતા કરતા જીવન બદલની શરૂઆત. મકાન માત્ર મકાન નથી હોતો, મકાન જિંદગીની ઇમારત કરતું હોય છે, અને એ કામ મકાન છે. અમે એવી નાની નાની ચીજોને હાથ લગાવ્યો છે કે જેના કારણે ગરીબના આખા જીવનને બદલી શકાય. ગરીબનું બાળક શાળામાં તમે બધું મફત ભણાવીએ, ચોપડીઓ આપીએ, અને યુનિફોર્મ આપીએ, અને બપોરે જમવાનું બી આપીએ, અને આંગણવાડીમાં નાસ્તો મેં બધું કરીએ. પછી એને એમ થાય કે હવે તો ભણે, આગળ ભણવું હોય તો શું? ભાઈઓ બહેનો, આગળ ભણવા માટે આ સરકાર એવી છે કે જેમાં સેંકડોની સંખ્યામાં મારા દલિત સમાજના દીકરા દીકરીઓ આજે વિદેશમાં ભણે છે, અને સરકાર એને મદદ કરે. પાયલોટ બને, મેડિકલ ડોક્ટર બને, એને દવાખાનું કરવું હોય તો પૈસા સરકાર આપે. વકીલ બને, વકીલાત શરૂ કરવી હોય તો 2 વર્ષ સુધી પૈસા સરકાર આપે. મારે એને ઉભા કરવા છે, બીજાની બરાબરીમાં લાવવા છે. આ કામ સરકાર આવી તો કેટલી ઝીણી 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 ચીજો તમે જુઓ, 700 પ્રકારની કામો છે આવા. ખાલી હું એના 700 નું વર્ણન કરું ને તો 7 દાડા પુરાણ ચાલે, આખી કથા મારે કરવી પડે. આટલા બધા કામો હાથમાં લીધા છે, અને એનું કારણ એ છે કે સમાજની શક્તિ સર્વાંગીણ વિકાસના આધારે મારું ગુજરાત કોઈ પણ ખૂણામાં નબળું ના હોય, કોઈ વર્ગમાં નબળું ના હોય, એના માટેનું કામ ચાલે. આજે પૂનમભાઈના નેતૃત્વમાં હાથી 50 જાતિના વિકાસના માટેનું મેં અભિયાન ઉપાડ્યું. એને નિગમ બનાવ્યું, પણ અહીંયા અટકવાનું નથી મારે ભાઈ. આ બધા નિગમમાં 1 નંબરનું નિગમ કેમ બને મારે જોવાનું. દરેકને લાગે કે ભાઈ આ મારી જગ્યા છે, ચલો હું ત્યાં જઈશ, જરૂર મને કઈ સાથ સહકાર મળશે, રસ્તો નીકળશે, આ મારે કરવું છે. અને ભાઈઓ બહેનો, બદલામાં કશું જ જોતું નથી. આ એટલા માટે કરવું છે કે મારું ગુજરાત નબળું ન રહી જાય. મારે એટલા માટે કરવું છે કે મારા ગુજરાતનો કોઈ એક વ્યક્તિ પણ વિકાસથી વંચિત ન રહી જાય. અને મને ઉતાવળ ખૂબ છે, કારણ 50 વર્ષ સુધી લોકો રાહ જોઈ છે, હવે લોકો રાહ જોવા તૈયાર. 50 વર્ષ સુધી રાહ જોઈ છે, અને તેથી અમે પૂર ઝડપે આગળ વધી રહ્યા છે, પૂર ઝડપે આગળ વધી રહ્યા છે. ભાઈઓ બહેનો, આવો આ વિકાસની યાત્રામાં ભાગીદાર. પણ એક કડવી વાત પણ કહેવાનું મને મન થાય છે, અને કહેવાનું મન એટલા માટે થાય છે કે તમે મને આજે પ્રેમનું ઘોડાપુર અહીં આવ્યું છે. આટલો પ્રેમ હોય એટલે હું તમારો પોતાનો છે નક્કી થઈ ગયો. અને જો તમારો પોતાનો હોવ અને તમને એક સાચી વાત કહ્યા વિના જવું નહીં તો પછી મને કંખ્યા કરે તો કહું, ખોટું નહીં લાગે? વિશ્વાસ આપો ભાઈ. આપો. મારી એક વિનંતી, 2 ચીજોથી આપણે બચીએ. આપણા યુવાનોને બચાવીએ, આપણા કુટુંબોને બચાવીએ. એક, નાના મોટા રિવાજો. આજે પણ કુરિવાજોના કારણે આપણો સામાન્ય ઘરનો પરિવાર હોય, માંડ બેઠું થતું હોય, અને કુરિવાજના કારણે દેવાના ડુંગરમાં પડી જાય, દેવાના ડુંગરમાં સપડાઈ જાય. સમાજ તરીકે નક્કી કરીએ. હું તમારા સમૂહ લગ્નના લગભગ બધા કાર્યક્રમમાં આવ્યો છું, અને મને એટલો આનંદ થાય છે. પણ ઘણીવાર શું થાય કે સમૂહ લગ્ન તો કરીએ, પણ પાછા ઘેર જઈને ફરી જમણવાર કરીએ. કેમ? તો કોઈ કાંઈ કે ના લ્યો, આપણે તો એક તો ખવડાવવું પડે, નાતને ખવડાવવું પડે. હશે સમૂહ લગ્ન કરે, પણ ભાઈ નાતને ખવડાવ કે આપણા બાપનું સારું લાગે. એટલે ભાઈ સારું લાગે બુરું લાગે, ચલો દેવાના ડુંગરમાં પડી જાય. અને આવા તો મળી જ જાય. આવા તો દરેકનો તમને અનુભવ આવ્યો છે. કેટલાક એવાય મળે, એમ તમે સમૂહ લગ્ન એમ આપણાથી જવાય? કેમ ભાઈ?
અને આપણો સમાજ હોય, આપણા જ લોકો હોય અને આપણા કામ કરીએ કેમ નહીં? ભાઈઓ બહેનો, મને લાગે છે આજે મેં છાપામાં મને આનંદ થયો. અમારો એક આઈએસ ઓફિસર ડેપ્યુટી કલેક્ટર હતા ને, ભવિષ્યમાં કલેક્ટર બનવાનો, એને સમૂહ લગ્ન કર્યા. આમાંથી સમાજને પ્રેરણા મળતી હોય છે, આમાંથી પ્રેરણા મળતી હોય છે અને આમાંથી બદલ આવતો હોય છે. ખાલી સમૂહ લગ્ન નહીં, બાકી બધા કુરિવાજો, આ કુરિવાજોનો ભાર પણ મારા ગરીબ પરિવારો પર પડે છે. તેથી મારી આપને વિનંતી છે કે આપણે કુરિવાજોથી હિંમતપૂર્વક ઉભા રહીએ. ના, નથી કરવું મારા રસ્તે નથી. હું છોકરાઓને ભણાવી પણ આ નહીં કરું. કરશો? ઢીલા પડી ગયા, એટલી વારમાં માંદા પડી ગયા. આવું ચાલે ભાઈ. હમણાં તો મને વચ્ચે ના પીધું. કરશો? હા, હવે લાગ્યું. બીજી એક બાબત, ભાઈઓ બહેનો, અનેક કુટુંબો બરબાદ થયા જેનું કારણ વ્યસન છે. વ્યસને આપણા કુટુંબોને બરબાદ કર્યા. તમે જુઓ, ઇવન તમે કેન્સરના દર્દીઓ જોતા હશો ને, ઘેર છોકરાને બદામ ના ખવડાવે, પણ બદામથી મોંઘો ગુટકો ખાય. તમે આ ગુટકોનો પૈસાનો હિસાબ લગાવો ને તો બદામ કરતા મોંઘું હોય છે. ગુટકાનો તમે હિસાબ લગાવો તો એમાં જે મટીરિયલ હોય છે, રૂપિયા હોય છે, એ લગભગ 1500 રૂપિયા કિલો પડે. આખો સરવાળો મારો બધા ગુટકા ભેગા કિલો વજન કરો ને તો 1500 રૂપિયા કિલો પડે. તમને કોઈ કહ્યું હોય કે 50 રૂપિયા કિલો બદામ ખાવ તો ના ખાય, પણ 1500 રૂપિયા કિલો ગુટકો ખાય. અને ગુટકો ખાઈને કે ઘેર કેન્સર લાવે. અનેક વ્યસનો. અને એક સારું કુટુંબ હોય, 10 વર્ષ મહેનત કરીને માંડ ગોઠવાઈ ગયું હોય અને એક આવી બીમારી આવી જાય, સાહેબ આખું કુટુંબ ખતમ થઈ જાય. અને મેં એવા કુટુંબોને ખતમ થતા જોયા. મનમાં દર્દ થાય કે આ ભર્યું વાતનું કુટુંબ, એને બિચારો માંડ કરીને ઉભો થયો હતો અને આ ઘરમાં એક માંદગી આવી, આ દેવાના ડુંગરમાં સપડાઈ ગઈ. આ પીડામાંથી આ બજેટમાં એક યોજના લાવ્યો છું. યોજના લાવ્યો છું મુખ્યમંત્રી અમૃતમ યોજના. એનું ટૂંકમાં થાય માં. અને માં જેવી યોજના છે. આ સરકાર માની જેમ કામ કરે ને એવી યોજના છે. યોજના શું છે? આ ગરીબ પરિવારને કેન્સર જેવી બીમારી આવે, હાર્ટ એટેકની બીમારી આવે, કિડની જેવી બીમારી આવે, ગંભીર માંદગી આવે તો 2 લાખ રૂપિયા સુધી ખર્ચો મારી સરકાર. આ તો હું કરીશ, પણ ના આવે એના માટે તમારે કરવું પડે. આવે પછી મારી જવાબદારી લો. પણ એવું તો નહીં હવે મોદી સાહેબ જે આપવા દો, ઘેર મોડતો ના મળે, વેલકમ એવું મોડતો ના ભરાય કે દરેક બીમારીનું મારા ઘરમાં સ્વાગત છે, પધારો. કેમ? મોદી સાહેબ માથે લીધું છે. એવું ના હોય. બીમારી પૈસા બગાડે જ નહીં, આખું કુટુંબ તબાહ કરી નાખે. અને વ્યસન એ જ એને બધું નોતરું આપે છે. અહીંયા બધી બહેનો જયારે મેં કહ્યું વ્યસનથી મુક્તિ થાય, બધી બહેનો એટલી ખુશ થઈ ગઈ. આજ મને સૌથી વધારે આશીર્વાદ આના જ મળવાના. દરેક બહેન દુઃખી છે, કા દીકરો, કા પતિ, કા ભાઈ ક્યાંક આવા રવાડે ચડી ગયો. આપણે સમાજમાં, અને તમે જોજો જેટલા સમાજો આગળ ગયા છે ને એમાં એક કારણ વ્યસનથી બચેલા સમાજો છે. જે સમાજમાં વ્યસન ઘૂસ્યું એ સમાજ બચી નથી શકતો, એ કુટુંબ બચી નથી શકતું, એ વ્યક્તિ નથી બચી શકતો. અને આપણે જયારે આટલો બધો પ્રેમ આપ્યો છે તો મને પણ થયું કે આ ફૂલ આપે, આ માળાઓ આપે, આ ભેટ સોગાદ આપી એક ચીજ બીજી માગી લઉં. ને એટલે મેં માગ્યું છે કે આપ વ્યસનમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરીને જજો, કુરિવાજોમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરીને જજો. આપ જોજો આપણા બધાના ગુજરાતને મહાન બનાવવાના સપના
જોતામાં પૂરા થઈ જશે. જોતામાં પૂરા થઈ જશે. આ 50 વર્ષનો ગમે તેટલો ખાડો હોય ને ભરી આપવાની જવાબદારી મારી. તો આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.